નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 2 દિલ્હી સલ્તનત। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પ્રકરણ 2 દિલ્હી સલ્તનત। પ્રશ્ન 1, નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો। 1. કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો જવાબ આવશે બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું। 2. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે સી, ઇલ્તુત્મિશ। 3. તમારે દિલ્હી સલ્તનતના શાસક વંશોની યાદી બનાવવી હોય તો ગુલામ વંશ પછી કયો વંશ આવે? તો જવાબ આવશે ખલજી વંશ એ। 4. મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો જવાબ આવશે ઇબ્ન બતુતા। 5. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો જવાબ આવશે બી, બહલોલ લોદી। 6. તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો જવાબ આવશે બી, ઢાઈ ઇન્કા ઝોપડા। 7. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબ આવશે સી, હરિહરરાય અને બુક્કારાય। 8. આંધ્રના બોઝ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી, કૃષ્ણદેવરાય। 9. બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી? તો જવાબ આવશે મુહમ્મદ શાહ ત્રીજો। 10. નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો જવાબ આવશે બડા ગુંબજ। પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। 1. કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો તો ઇલ્તુત્મિશ। 2. દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો તો અલાઉદ્દીન ખલજી। 3. ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો તો અલાઉદ્દીન। 4. ફિરોઝ શાહ તુઘલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી પર આક્રમણ કર્યું તો તૈમૂર લંગે। 5. વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો તો કૃષ્ણદેવરાય। બી, મને ઓળખો। 1. હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું તો રઝિયા સુલતાન। 2. મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે તો મુહમ્મદ તુગલકની। 3. હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું, ઇબ્રાહિમ લોદી। 4. હું હરિહરરાય અને બુક્કારાયનો ગુરુ છું, સ્વામી વિદ્યારણ્ય। સી. નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ પર ચેકો કરી વિધાન ખરું બનાવો। 1. ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું એટલે અજમેર ઉપર ચેકો। 2. દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, અમાત્ય ઉપર ચોકડી। 3. વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે, બ્રહ્મપુત્ર ઉપર ચેકો। 4. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી। પ્રશ્ન 3 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1. સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું? તો સલ્તનત કાળમાં દિલ્હી પર ગુલામ વંશો
તુગલક વંશો, ખલજી વંશ, સૈયદ વંશ અને લોધી વંશનું શાસન હતું. 2. કુતુબી મિનાર ક્યાં આવેલો છે? તે કેટલા માળનો બનેલો છે? તો જવાબ કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે. તે 5 માળનો બનેલો છે. 3. દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી? જવાબ દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. 4. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ પાણીપતનું પ્રથમ યુદ્ધ અબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. 5. સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો? જવાબ સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સોના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે જેવા વિભાગોનો સમાવેશ થતો. 6. તુઘલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? જવાબ તુઘલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. 7. હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના શાસકો હતા? જવાબ હરિહર રાય અને બુક્કા રાય સંગમ વંશના શાસકો હતા. 8. કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? જવાબ કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાગલપુર નગરની સ્થાપના કરી હતી. 9. વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? જવાબ વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો. 10. બહમની સામ્રાજ્ય કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? જવાબ બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. 2. બંધ બેસતા જોડકા રચો. પહેલું ઇલ્તુમિશ, તો જવાબ આવશે રજિયા સુલતાનના પિતા. 2. અલાઉદ્દીન ખલજી, તો એ આવશે દાગ અને ચહેરાનની પદ્ધતિ શરૂ કરી. 3. મુહમ્મદ બિન તુગલક, તો આવશે ડી. ચહલગાનનું વિસર્જન કર્યું. 4. ઇબ્રાહિમ લોધી, તો આવશે બી. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક હતો. 5. ગયાસુદ્દીન બલબન, તો એમાં આવશે એ. દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. પ્રશ્ન 4 અ. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1. વજીર. સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો. તે વહીવટી તંત્રનો વડો હતો. 2. ઇક્તા. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વહીવટકર્તાને ઇક્તેદાર કહેવાતો. બી. નીચેના વિધાનો માટે કારણો આપો. 1. ઇલ્તુમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી, કારણ કે ઇલ્તુમિશે પોતાના પુત્રોમાંથી એક પણ સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી હતી. 2. તુઘલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની, કારણ કે સન 1398થી 99માં તૈમુરલંગે ફિરોઝશાહનો અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા પર હોંચી ગયા અને તુઘલક સત્તા મર્યાદિત બની. હચમચી ગયા અને સુલતાન આવ્યો. 3. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, કારણ કે મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી હતી. આમ મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં મુહમ્મદની સત્તા મજબૂત બની હતી. 4. કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું, કારણ કે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા.
23 જાન્યુઆરી 1565ના તાલીકોટીના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોને બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્યમાં કમજોર પડ્યું. પ્રશ્ન 5 ટૂંક નોંધ લખો. 1. રજિયા સુલતાન. રજિયા સુલતાના ઇલ્તુમિશના કાબેલ પુત્રી હતા. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્ઝા એ સિરાજને નોંધ્યું કે રજિયા સુલતાન તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સ્થાયી છે અને કાબિલ પણ છે અને સક્ષમ પણ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા જ ગુણ હતા. તે નીડર અને શૂરવીર હતી. તેને સ્વબળે દિલ્હીના શાસનતંત્ર પર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર ઉમરાઓના ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કઈ રીતે કરે તે રૂઢિચુસ્ત અમીર ઉમરાવાદ અપમાનજનક લાગ્યું. આથી તેમણે રજિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ અમીર ઉમરાઓની સત્તા લાલસાને કારણે રજિયા સુલતાનના શાસનનો અંત આવ્યો. પ્રશ્ન 2. વિજયનગર સામ્રાજ્ય. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યોની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખવા પામ્યું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુસ વંશ, તુલુ વંશ, તુલુગ વંશ અને આ સિવાય અરબીડો વંશ શાસન કર્યું હતું. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામનો શક્તિશાળી શાસક થઈ ગયો. 3. કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય તુલવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા. રાજ્યના વહીવટીતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી હતી. ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કર્યા હતા. પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપર નામના નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તેણે અનેક કવિઓને સામ્રાજ્ય આપ્યા હતા. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજે તરીકે જાણીતો બન્યા હતા. 4. સલ્તનત કાળના સ્થાપત્યો. 1. સુલતાન કુતુબુદ્દીન ઐબક દિલ્હીમાં હુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. તેના સમયમાં આ મિનારોનો એક માળ બાંધી શકાયું હતું. કુતુબુદ્દીનના અવસાન બાદ પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબક અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજે સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખલજીએ અલઈ દસવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજ માટે ખાસ નામનો સ્થાપત્યો બંધાયા હતા. તગલક વંશના શાસન દરમિયાન તુગલક ફિરોઝાબાદ, હિસાર,
જૈનપુર, ફિરોઝપુર, ફિરોઝાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બંધ ખાનનો ગંબજ, બડા ગુંબજ, મોટ, મસ્જિદ સિયાબુદ્દીનમાં મેકવારા વગેરે સ્થાપત્યનું નિર્માણ કર્યું હતું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું. પ્રશ્ન 6. નીચે આપેલ ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો. ઉપર આવશે દિલ્હી, દિલ્હી પછી રાજસ્થાન બાજુ અજમેર, મધ્યમાં અહમદનગર, દક્ષિણમાં દૌલતાબાદ અને ગોલકોંડા. પ્રશ્ન 7. માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. 1. તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. અમારો જિલ્લો બોટાદ છે. અમારા જિલ્લામાં ઘણા બધા પ્રવાસન સ્થળો છે, જેવા કે સાળંગપુર હનુમાનજી મંદિર, પાળિયાદ વિસામણ બાપુની જગ્યા, કુંડલધામ સ્વામિનારાયણની જગ્યા, ગઢડા સ્વામિનારાયણની મંદિર, BAPS મંદિર વગેરે આવેલા છે. વધુમાં અમારા જિલ્લામાં કેરી નદી, કાળુભાર નદી, ઉતાવળી નદી વગેરે નદીઓ પણ આવેલી છે. 2. નીચે આપેલ ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક, પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. સ્થાપક તો ગુલામ વંશના સ્થાપક હતા સિયાબુદ્દીન દૌરી. ખલજી વંશના સ્થાપક હતા જલાલુદ્દીન. તુગલક વંશના સ્થાપક હતા ગિયાસુદ્દીન તુગલક. સૈયદ વંશના સ્થાપક હતા બીજ ખાન અને લોધી વંશના સ્થાપક હતા બહલોદ લોધી. હવે પ્રમુખ શાસકો તો ગુલામ વંશનો પ્રમુખ શાસક હતા કુતુબુદ્દીન ઐબક ઇલ્લુમિસ. ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી. એના પછી તુગલક વંશમાં મુહમ્મદ બિન તુગલક. સૈયદ વંશમાં ખીજ ખાને અને લોધી વંશમાં બહલોદ લોધી. પછી અંતિમ શાસક તો ગુલામ વંશમાં હતો ગિયાસુદ્દીન. ખલજી વંશમાં અલાઉદ્દીન ખલજી. તુગલક વંશમાં ફિરોઝાબાદ તુગલક. સૈયદ વંશમાં ખીજ ખાન અને લોધી વંશમાં ઇબ્રાહિમ લોધી. 3. સલ્તનત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્યો વિશે જણાવો. 1. ઢાઈ દિનકા ઝોપડા. સમયગાળો 1199. કઈ રીતે લોક ઉપયોગી હતું તેનું ટૂંકમાં વર્ણન. તો બંદગી કરવા માટે વપરાતું. 2. સિરી કિલ્લો 1303 વિદેશી આક્રમણખોરોથી બચવા માટે બનાવવામાં આવ્યો હતો. 4. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. તો અહીં આપણે શોધી નાખ્યા છે, તમે જોઈ લેજો. શાસકો તો લાઈ દરવાજો, મોઠની મસ્જિદ, કુતુબ મિનાર, ઢાઈ દિનકા ઝોપડા. સ્થાપત્યો કુતુબુદ્દીન ઐબક, બદલોલ લોધી, ઇલ્તુમિસ, અલાઉદ્દીન ખલજી, મુહમ્મદ બિન તુગલક. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક, ગણિત વિજ્ઞાન મંડળ, ગણિત વિજ્ઞાનની પ્રવૃત્તિઓ, ગણિતની ટ્રીકો, ટૂંકી રીતો વગેરે પણ અંદર આપેલું છે. ધોરણ 6 થી 8ની તમામ વિષયની સ્વાધ્યાય પોથીઓની લિંક પણ આપેલી છે, તો તેની તમે જરૂરથી મુલાકાત લેજો. થેન્ક યુ.